કેમ છો બધા? હવે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ભાગ 6 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલમાં આપનું સ્વાગત છે. હવે મિત્રો, શરૂઆત કરીએ પહેલાં તમારા જે ક્વેશ્ચન છે એની આપણે અહીંયા વાત કરી લઈએ. એક રાઘવને એક ક્વેશ્ચન હતો, રવિ રાઘવ. એનો ક્વેશ્ચન એવો હતો કે ગોળાઓની ત્રિજ્યા સમાન હોય એવી સ્થિતિમાં બે જુદા જુદા વીજભાર ધરાવતા ગોળાઓને અડકાડવામાં આવે અને પછી છૂટા કરી દઈએ તો બંને ગોળાઓમાં કુલ વીજભારનો અડધો અડધો વહેંચાઈ જાય, પરંતુ ત્રિજ્યા જુદી જુદી હોય તો શું થાય? હવે આ પ્રશ્નનો ઉલ્લેખ મેં ચર્ચા કરી હતી, પણ તમને એની ડિટેલ નથી કીધી, કારણ કે બીજા ચેપ્ટરનો મુદ્દો છે. પણ આપણે જસ્ટ જાણવું છે તો બીજા ચેપ્ટરનું એક સૂત્ર સ્વીકારીને આપણે આગળ વધીશું. જુઓ, ધારો કે આ એક R1 ત્રિજ્યાનો ગોળો છે, બીજો ગોળો આપણે થોડો મોટો ગોળો લઈએ, R2 ત્રિજ્યાનો ગોળો લઈએ. આ ગોળા પર હાલ Q1 વીજભાર છે, Q વીજભાર છે એવું સમજીએ, અને આના ઉપર કેવો છે? 0 છે. તો આ ગોળાનું સ્થિતિમાન કેવું હશે? પ્લસ V બરાબર KQ/R1, અને આનું સ્થિતિમાન કેવું હશે? 0, કારણ કે એનું Q બરાબર અહીં કેવું છે? અહીંયા Q બરાબર કેવા છે? 0 છે, બરાબર? અહીં 0 છે, એટલા માટે અહીંયા 0 મૂકું તો 0 થઈ જાય. આના માટે પણ સૂત્ર લખો. હવે આનું સ્થિતિમાન કેવું છે? ઊંચું. ધન વીજભાર છે એટલે આનું સ્થિતિમાન આ ગોળાનું ઊંચું ગણાય. સ્થિતિમાન એટલે એકમ ધન વીજભાર દીઠ સ્થિતિ ઊર્જા, બરાબર? તો આ ગોળાની એકમ ધન વીજભાર દીઠ સ્થિતિ ઊર્જા વધારે છે, આની ઓછી. તો ધન વીજભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાને જાય. સ્થિતિમાનનો આધાર ત્રિજ્યા અને વિદ્યુતભાર ઉપર છે, એટલે નાની ત્રિજ્યાવાળો ગોળાનું સ્થિતિમાન વધારે હોઈ શકે અને વધારે વિદ્યુતભાર હોય તો પણ વધારે હોઈ શકે. તો બંને કોમ્બિનેશન, આ બંનેનો ઉપયોગ કરીને જે મેક્સિમમ હોય એને ઊંચું સ્થિતિમાન ગણીએ. તો આ ઊંચું સ્થિતિમાન, આ નીચું સ્થિતિમાન છે. હવે જ્યારે આ બંને ગોળાઓને આવી રીતે કોઈ વાહક તાર વડે જોડી દેવામાં આવે અથવા સીધા જ અડાડી દેવામાં આવે તો ઊંચા સ્થિતિમાનેથી વિદ્યુતભાર નીચા સ્થિતિમાન તરફ ગતિ કરવા લાગશે. એટલે ધન વીજભારિત ગોળો જે છે એ ઓછો ધન થઈ જશે અને 0 વીજભાર વાળો ગોળો ધન વીજભાર પ્રાપ્ત કરતો થશે. નવી પરિસ્થિતિમાં આ Q નું Q1 થઈ જાય છે અને આનું Q2 થઈ જાય છે. આખી પ્રક્રિયામાં જો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ મુજબ પહેલા આ બેના વિદ્યુતભારોનો સરવાળો કેટલો હતો? Q + 0 બરાબર Q, અને હવે અહીંયા Q1 + Q2 બરાબર કેટલું થવું જોઈએ? Q થવું જોઈએ. ખાલી વિદ્યુતભાર એકબીજામાં ટ્રાન્સફર થાય છે, બરાબર? હવે ક્યાં સુધી ટ્રાન્સફર થશે? જ્યાં સુધી બંનેના સ્થિતિમાનો સરખા ન થઈ જાય ત્યાં સુધી જ આ ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ રહેશે. જે ક્ષણે સ્થિતિમાન સરખા થઈ ગયા એ ક્ષણે આ પ્રક્રિયા અટકી જશે. પ્રક્રિયા અટક્યા બાદ ગોળા પર ફાઇનલ ચાર્જ Q1, આના ઉપર Q2, ત્રિજ્યા R1, R2. તો જ્યારે સંતુલન સ્થિતિમાં એમ કહી શકું કે V1 બરાબર V2, તો KQ1 upon R1, KQ2 upon R2. કે ઉડી ગયા Q1 upon Q2, R1 upon R2. અંશમાં યોગ કરીએ, યોગ એટલે સરવાળો, તો અહીંયા પણ અંશમાં યોગ આવશે. આના બરાબર શું આવે? તો કે કુલ વીજભાર કેટલો છે? Q, તો Q ના છેદમાં Q2, R1 + R2 upon R2, અને Q2 બરાબર QR2, R1 + R2. જ્યારે Q1 માટે લખતા હોય ત્યારે 1 ની જગ્યાએ 2 લખી દેવાનું, 2 ની જગ્યાએ 1, બરાબર? થઈ ગયું.
તો અહીં જ્યારે ત્રિજ્યાઓ જુદી જુદી હોય એ સમયે આપણે આ સૂત્ર મુજબ વિદ્યુતભાર ગણવો પડે. પણ આપણો જે પ્રશ્ન હતો જો ત્રિજ્યા સરખી હોય તો કેમ અડધા અડધા થઈ જાય? તો ધારો કે ત્રિજ્યા સરખી છે r જેટલી, તો આ q2 ના સૂત્રમાં કિંમત મૂકું છું q r r plus r qr અને 2r r ઉડી ગયા q/2 એટલે q1 એટલે q r r plus r q જોઈ લો અહીંયા q r2 ની જગ્યાએ r r1 ની જગ્યાએ r r2 ની જગ્યાએ r અને પછી સાદુરૂપ આપો q/2 તો કુલ વીજભાર કેટલો હતો? આમાં q ને આમાં 0 એટલે ટોટલ q. ત્યારે ભેગા બંનેને વાહક તાર વડે જોડી દીધા અથવા સંપર્કમાં લાવ્યા તો થોડી વાર પછી શું થયું? બંનેના સ્થિતિમાન સરખા થઈ ગયા. ત્યારે બંને ગોળાઓ ઉપર વીજભાર કેવો થઈ ગયો? અડધો અડધો. જો વિદ્યુતભાર જો બંને ગોળાની ત્રિજ્યા સરખી હોય, આકાર સરખો હોય, આઈડેન્ટિકલ હોય, સેમ મટીરીયલના બનેલા હોય, પણ આઈડેન્ટિકલ માટે આવું થાય. આઈડેન્ટિકલ ના હોય, એક જેવા ના હોય તો શું થાય? આ સૂત્ર મુજબ વિચારવું. બરાબર? ચલો હવે આપણે આપણો જે મૂળ મુદ્દો છે એના પર આવીએ, ભાગ 6 ઉપર. ચલો હવે નેક્સ્ટ મુદ્દો આવે છે સંપાતપણાનો સિદ્ધાંત 1.7. સિદ્ધાંત આ મુજબ છે કે બે કે તેથી વધુ વિદ્યુત ભારોથી બનતા તંત્રમાં, એટલે કે Q1 Q2 Q3 Q4, બરાબર? આપણે Q1 Q2 Q3 ની આકૃતિ દોરી છે. બે કે તેથી વધુ વિદ્યુત ભારોથી બનતા તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વડે, એટલે કે Q1 પર બાકીના કયા? તો Q2 અને Q3, બરાબર, લાગતું પરિણામી કુલંબ બળ તંત્રમાંના દરેક વિદ્યુત ભાર વડે જેના પર બળ લાગવાનું છે તે સિવાયના, એટલે કે Q1 પર લગાડવાનું હોય બળ, તો Q1 સિવાયના કયા? Q2 અને Q3 તંત્રમાંના દરેક વિદ્યુત ભાર વડે આપેલા વિદ્યુત ભાર પર લાગતા સ્વતંત્ર કુલંબ બળો મેળવી તે દરેક બળોનો સદિશ સરવાળો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ત્રણ વિદ્યુત ભારો છે Q1 Q2 અને Q3, બરાબર? એનું તંત્ર છે જેમાં Q1 પર Q2 વડે F12 બળ લાગે અને Q1 પર Q3 વડે F13 બળ લાગે. તો Q1 ઉપર લાગતું પરિણામી બળ F1 બરાબર F12 પ્લસ F13. આ રીતે જેટલા હોય એટલા આ રીતે સદિશ સરવાળો કરીને મેળવી શકાય છે. બરાબર? ચલો આકૃતિમાં એક કાર્તેજીય યામ પદ્ધતિમાં ઉગમ બિંદુ O ની સાપેક્ષમાં વિદ્યુત ભાર Q1 નો સ્થાન સદિશ R1 છે, Q2 નો સ્થાન સદિશ R2 છે, Q3 નો સ્થાન સદિશ R3 છે. બરાબર? અહીંયા F1 એટલે કે Q1 ઉપર Q2 વડે લાગતું બળ, બરાબર? તો એ કયું? F12. એ રીતે Q1 ઉપર Q3 વડે લાગતું બળ એને કહેવાય F13. આ 1 અને 2 વચ્ચેનું અંતરને શું કહેવાય? R12. અને 1 અને 3 વચ્ચેના અંતરને R13. હવે આ R12 જે છે ને એનો સદિશ કઈ દિશામાં હોય? તો આ Q2 Q1 ને અપા કરશે, એટલે આ F12 ની જે દિશા હોય એ દિશામાં R12 નું તીર દોરવામાં આવે છે. એવી રીતે અહીંયા R13 નું તીર કઈ દિશામાં હોય? તો Q3 Q1 ને અપા કરશે F13. તો F13 ની દિશામાં જ આ સદિશની નિશાની દોરવામાં આવે છે. બરાબર? ચલો હવે આપણે કુલમ્બના નિયમમાં સદિશ સ્વરૂપ જોયું હતું, એની અંદર સૂત્ર પણ જોયું હતું આપણે, બરાબર? F1 બરાબર F12 પ્લસ F13. પુસ્તકમાં પહેલા F12 મેળવ્યું છે, પછી F13 મેળવ્યું છે, પછી બંનેનો સરવાળો કર્યો છે. આપણે સીધે સીધું લખી દઈએ કે F12 સદિશ એટલે કે K Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર અને R12 એકમ સદિશ, જ્યાં R12 શું છે? તો F12 ની દિશામાંનો એકમ સદિશ. બીજો F13 એટલે K Q1 Q3 R13 નો સ્ક્વેર, અહીંયા R13 એકમ સદિશ, જ્યાં R13 એકમ સદિશ એટલે F13 બળની દિશામાંનો એકમ સદિશ. બંનેનો સદિશ સરવાળો કરી દઈએ એટલે સરવાળો થયો. હવે માની લો
કે આ કુલ 3 વીજભારના બદલે n વીજભારો હોત, એટલે કે જો Q1 Q2 Q3 Qn વિદ્યુતભારોનું તંત્ર હોય તો ઉગમ બિંદુની સાપેક્ષે એ વિદ્યુતભારોના સ્થાન સદિશ અનુક્રમે R1 R2 Rn હોય તો Q1 પર લાગતું પરિણામી કુલંબ બળ F1 સદિશ બરાબર F12 સદિશ વત્તા F13 સદિશ વત્તા ડેશ ડેશ F1n સદિશ. પછી આ રીતે કિંમત મૂકતા જઈએ. પહેલામાં k Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર R12 એકમ સદિશ વત્તા k Q1 Q3 છેદમાં R13 નો સ્ક્વેર R13 એકમ સદિશ વત્તા ડેશ ડેશ પ્લસ k Q1 Qn R1n નો સ્ક્વેર R1n એકમ સદિશ. હવે આમાં કોમન કાઢી લઈએ તો Q1 કોમન નીકળે બધામાં 1 2 અને 3. પછી k કોમન નીકળે. k ને આપણે શું લખીએ 1/4πε0 તો અહીંયા 1/4πε0 મૂકી દીધા આપણે તો શું થઈ ગયું Q1 છેદમાં 4πε0 કૌંસમાં શું વધે તો Q2 પહેલા પદમાં Q2 છેદમાં R12 નો સ્ક્વેર R12 એકમ સદિશ. બીજા પદમાં Q3 R13 એકમ સદિશ છેદમાં R13 નો સ્ક્વેર અને n માં પદમાં Qn છેદમાં R1n નો સ્ક્વેર અને R1n એકમ સદિશ. હવે F1 સદિશ બરાબર Q1 છેદમાં 4πε0 સિગ્મા i બરાબર 2 થી n. અહીંયા i બરાબર 1 કેમ ના આવે? કારણ કે Q1 ઉપર Q2 વડે બળ લાગે Q3 ઉપર લાગે પણ Q1 ઉપર Q1 વડે ના લાગે એટલે પોતે પોતાના ઉપર બળ લગાડી શકે નહીં. બરાબર? કારમાં બેઠા હોય તો કારમાં આપણે ધક્કો મારવો હોય તો કારની બહાર ઉતરીને ધક્કો મારવો પડે. કારની અંદર બેસીને આમ હલીએ તો કાર આગળ જાય નહીં. એટલે પોતે પોતાના ઉપર બળ લગાડી શકતું નથી. બરાબર? આ જસ્ટ ઉદાહરણ છે, આની જોડે કોઈ લેવા દેવા નથી. ચલો હવે અહીંયા આપણે લખવો તો લખાય i is not equal to 1 qi r1i નો સ્ક્વેર r1i એકમ સદિશ. આ થઈ ગયો સંપાતપણાનો સિદ્ધાંત. આ અગત્યનો મુદ્દો છે કારણ કે દાખલાઓ જે છે ને એ આના ઉપર આધારિત આવશે. બરાબર? ચલો હવે NCERT ઉદાહરણ 1.6 એની ચર્ચા કરીએ. ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં મેં કહી દઉં કે આજે રાત્રે 8 વાગે ફરીથી આવે છે. જમવાનું હોય તો જમવાનું પૂરું કરી દેજો કારણ કે પછી ખબર નહીં શું થાય, નક્કી નહીં, નવું આવશે. બરાબર? ચાલો અહીં ત્રિકોણના 3 શિરોબિંદુ છે A, B અને C. એના ઉપર ક્રમશઃ સમાન વીજભારો Q, Q અને Q મૂકેલા છે. એને આપણે નામ આપી દીધું Q1, Q2 અને Q3. ત્રણેયના મૂલ્યો સમાન છે એટલે આપણે નીચે લખી દીધું Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. હવે જે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે O થી શિરોબિંદુ A નું અંતર OA, પછી O થી શિરોબિંદુ B નું અંતર OB અને ત્રીજું O થી C નું અંતર OC. ત્રણેયના મૂલ્યો R જેટલા છે. બરાબર? હવે આ બે મધ્ય કેન્દ્ર ઉપર એક કેપિટલ Q વીજભાર છે જેના ઉપર બાકીના 3 વિદ્યુતભારો એટલે કે ત્રિકોણના શિરોબિંદુ પર રહેલા 3 વિદ્યુતભારો વડે મધ્ય કેન્દ્ર ઉપર મૂકેલા કેપિટલ Q વીજભાર પર લાગતું પરિણામી બળ આપણે શોધવું છે. બરાબર? તો અહીં કેપિટલ Q અને સ્મોલ Q વીજભારો વચ્ચેનું અંતર ત્રણેય બળના કિસ્સામાં બદલાતું નથી. ધારો કે F1 આપણે શોધતા હોય તો F1 એટલે કે આ શિરોબિંદુ A પર રહેલો વીજભાર આ કેપિટલ Q ને અપા કરશે, નીચેની તરફ છે F1. તેનું સૂત્ર શું આવે? F1 બરાબર K પછી કેપિટલ Q સ્મોલ Q ને બે વચ્ચેનું અંતર નો વર્ગ. એટલે F2 હોય તો અહીંયા કે ભાઈ આ B બિંદુ પર જે Q વીજભાર છે એ કેપિટલ Q ને આમ અપા કરશે આ બાજુ F2. હવે અહીં પણ K કેપિટલ Q સ્મોલ Q તેમની વચ્ચેનું અંતર R. બીજું F3 એમાં C બિંદુ પર Q વીજભાર છે એ પણ કેપિટલ Q ને આમ અપા કરશે F3. તો અહીં પણ આ K કેપિટલ Q સ્મોલ Q તેમની વચ્ચેનું અંતરનો વર્ગ. ત્રણેય F1 F2 F3 ના મૂલ્યો સમાન છે એટલે આપણે એને F એવું નામ આપી દઈએ. બરાબર? હવે
સંપાતપણાના સિદ્ધાંત અનુસાર સિદ્ધાંત શું કહે છે કે બે થી વધારે વિદ્યુતભારોનું બનેલું તંત્ર હોય તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધવા માટે દરેક વિદ્યુતભાર વડે મળતા સ્વતંત્ર કુલમ બળો મેળવી અને તેમનો સદિશ સરવાળો કરવામાં આવે છે. તો અહીં આપણે કેપિટલ ક્યુ વીજભાર પર 3 બળો શોધીશું. એક તો આ એ બિંદુ પર જે સ્મોલ ક્યુ છે એના વડે F1, બી બિંદુ પર સ્મોલ ક્યુ એના વડે F2, સી બિંદુ પર સ્મોલ ક્યુ છે એના વડે F3. ત્રણેયના સદિશ સરવાળો FQ બરાબર F1 F2 F3. ત્રણેયની જે બળોની દિશાઓ છે ને એની એક આકૃતિમાં અહીં દોરી છે. જો F1 ક્યાં છે? નીચે ઋણ y અક્ષ ઉપર છે, નીચે એટલે ઋણ y. F2 ક્યાં છે? પહેલા ચરણમાં, એટલે x પણ ધન y પણ ધન. F3 ક્યાં છે? બીજા ચરણમાં, એમાં x માઈનસ છે પણ y ધન છે. બરાબર. હવે દરેક અલગ અલગ આપણે મેળવી લઈએ. જો F1 એટલે કે kQq/r², kQq/r². અને કઈ દિશામાં? નીચે -j. આની જગ્યાએ શું લખાય? f, એટલે કે -fj. બરાબર. બીજું F2. હવે તમે કહેશો F2 તો આ આવી ગયું kQq/r, તો આ શું કામ લખવું પડ્યું? તો આ સદિશ સ્વરૂપ છે અને આ મૂલ્ય સ્વરૂપ છે. હવે જો F2 જે છે ને એ પહેલા ચરણમાં છે, એટલે F2 નો બે ઘટક પડે. x દિશાનો ઘટક કયો આવે? F2 cos 30. કોઈ પણ દિશાનો ઘટક એટલે સદિશનું મૂલ્ય, સદિશનો કોઈ પણ દિશાનો ઘટક એટલે સદિશનું મૂલ્ય અને જે તે દિશા સાથે બનાવેલા ખૂણાની કોસાઇનનો ગુણાકાર. એટલે કે F2 cos 30 ઉપર આવે F2 sin 30. તો અહીંયા શું લખાય? F2 બરાબર F2 cos 30 i કેરેટ ધન x દિશા પ્લસ F2 sin 30 j કેરેટ ધન y દિશા. હવે F2 ની જગ્યાએ f મૂકો, કારણ કે અહીં લખ્યું છે ને આપણે F2 ની જગ્યાએ f મૂકો. cos 30 એટલે √3/2 i કેરેટ પ્લસ F2 ની જગ્યાએ f મૂકો, sin 30 એટલે 1/2 j કેરેટ. આવી રીતે F3 ની વાત કરું તો F3 ક્યાં છે? આમ આવી રીતે છે. આ ખૂણો પણ કેટલો બને છે? 30 ડિગ્રી છે. બધું અહીં ધ્યાનથી જોશો ખબર પડી જશે. કારણ કે આ જે લીટી ખેંચું ને તો આ 30 હોય તો આ પણ 30 આવે. ટોટલ કેટલું હોય? 60 હોય. એનું અડધું 30, તો આ પણ 30. આ ટોટલ કેટલું હોય? 60, એનું અડધું 30, તો આ પણ 30. એવી રીતે આપણે લખ્યા છે. હવે F3 છે તો આ ઘટક શું આવે? F3 cos 30. અહીંયા શું આવે? F3 sin 30. હવે x કે દિશામાં ઋણ દિશા, એટલે F3 cos 30 i પ્લસ F3 sin 30 j કેરેટ. અહીંયા F3 એટલે f √3/2 i પ્લસ f 1/2 j કેરેટ. ત્રણની કિંમત આમાં મૂકી દેવાની. F1 ની આમાં, F2 ની, F3 ની. તો પહેલું પદ F1 છે ને તો આ F1 -fj. બીજું પદ F2. તો F2 માં શું છે? √3/2 fi અને f/2j. આ બીજું પદ. F3. તો અહીંયા √3/2 i છે, આગળ માઈનસ છે ને, તો -√3/2 fi અને f/2j. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા આ જે છે ને f/2 ને f/2 કેટલું થાય? f/2j એટલે fj, અને fj બરાબર -fj. ઉડી ગયા. બરાબર, કેન્સલ. આ +√3/2 fi -√3/2 fi. આ ઉડી ગયા. પરિણામ પર કેમ થઈ ગયું? 0. એટલે કે મધ્ય કેન્દ્ર ઉપર રહેલા વીજભાર ઉપર લાગતું પરિણામ બળ 0 મળે છે. આ પહેલો જવાબ. પછી છેલ્લે એક વધારાનો ઉલ્લેખ કર્યો છે કે જો આપણે આખા તંત્રને 60 ડિગ્રી ઘુમાવી દેવામાં આવે, ભ્રમણ આપવામાં આવે તો શું થાય? એટલે કે આને હું આમ ઘુમાવી દઉં, આ દિશામાં આમ ઘુમાવતા 60 ડિગ્રી ઘુમાવવાનું, એટલે આ 60 ડિગ્રી છે. જો પણ આ 30 હોય, આ 90 હોય, આ કેટલા હોય? 60. આમ ઘુમાવું એટલે આ જે પેલું મધ્ય કેન્દ્રને જે જોડતી રેખા હોય ને એના સમાંતરમાં બળ સદિશ થઈ જાય. આ સદિશ ક્યાં જતો રહે? આમ થઈ જાય. એટલે કે આ મધ્ય કેન્દ્રને જોડતી રેખાને સમાંતર. આ પણ આમ ફરી જાય આ બાજુ, મધ્ય કેન્દ્રને જોડતી રેખાને સમાંતર. આ 30 છે.
એટલે 60 ડિગ્રી ફરે તો ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. એ આકૃતિમાં અહીં દોરી છે. જો F1 બરાબર એ ક્યાં છે? નીચે છે નોર્મલમાં. F3 આમ છે, F2 આમ છે. ઘુમાયા પછી શું થઈ જાય? F1 અહીં પહોંચી જાય, F1 થઈ જાય. F3 ઉપર જતો રહે, આમ F3 ઉપર જાય, F2 આમ જતો રહે, સાઈડમાં આમ જતો રહે. નવી પરિસ્થિતિમાં F3 એટલે કે ઉપર છે તો F3 બરાબર F3J કેરેટ ઉપર છે ને, J કેરેટ FJ. F1 એટલે તો કયું? ત્રીજું ચરણ, તો બંને માઇનસ. તો F1 એટલે આ શું કહેવાય? F1 cos 30 ને આ F1 sin 30. તો F1 cos 30 minus I plus F1 sin 30 minus J. અહીં F1 ની જગ્યાએ F મૂકતા minus F √3/2 I કેરેટ minus F/2 J કેરેટ. એ જ રીતે F2 ક્યાં છે? અહીંયા છે. તો અહીંયા F2 cos 30 મૂકું અને અહીંયા F2 sin 30 મૂકી દઉં, ઘટક પાડી દઉં. તો અહીંયા F2 cos 30 I કેરેટ ધન x દિશા માઈનસ. હવે અહીંયા જો મેં અહીં માઈનસ લખ્યા છે ને, તમારે બીજી વાર માઈનસ લખાય નહીં, તો અહીં હું પ્લસ કરી દઉં છું. પ્લસ F2 sin 30 માઈનસ J નીચે. હવે F ની જગ્યાએ F √3/2 I કેરેટ માઈનસ F 1/2 J કેરેટ. ઋણ આગળ લઈ જાય. 3 3 નો સદિશ સરવાળો આની જેમ. તો પહેલું જે છે અહીં F3 મૂક્યું મેં, પછી કયું મૂક્યું મેં? F1 મૂક્યું મેં, કિંમત મૂકી જોઈ લો. માઈનસ F √3/2 I એટલે કે માઈનસ √3/2 Fi માઈનસ F/2 J. પછી અહીંયા √3/2 Fi અને માઈનસ F/2 J. તો અહીંયા તમે જો માઈનસ F/2 એટલે પ્લસ F એટલે માઈનસ F/2 શું થઈ જાય? F. તો આ પ્લસ F અને આ માઈનસ F ઉડી ગયા. અહીંયા માઈનસ √3/2 F પ્લસ √3/2 0 થઈ ગયું. એટલે 60 ડિગ્રી ઘુમાવવાથી પણ કંઈ ફેર પડતો નથી. જવાબ તો શૂન્યનો શૂન્ય આવ્યો છે. બરાબર. ચલો હવે આવે છે NCERT ઉદાહરણ 1.7. એમાં ત્રિકોણના 3 સમબાજુ ત્રિકોણ છે. ત્રણેય શિરોબિંદુ પર Q1 Q2 Q3. એમાં Q1 Q2 પર Q જેટલો વિદ્યુતભાર છે અને Q3 પર માઈનસ Q જેટલો વિદ્યુતભાર છે. ત્રણેય વિદ્યુતભારના મૂલ્યો સમાન છે, પરંતુ અહીંયા Q3 ઉપર નિશાની જે છે ને ઋણ નિશાની છે. આટલો ફેર છે. અહીંયા આપણે દરેક વિદ્યુતભાર ઉપર લાગતા અલગ અલગ બળો શોધવાના છે. જેમ કે અહીં Q1 વિદ્યુતભાર છે એ બિંદુ પાસે, તો એના ઉપર આના વડે Q2 વડે અને Q3 વડે બળો શોધીને એનું પરિણામી શોધવાનું. એ રીતે અહીંયા આના વડે આના વડે. બરાબર. તો સૌથી પહેલા અહીંયા જોઈ લો કે આ Q1 છે પહેલું એ બિંદુ પાસે. બરાબર. તો Q2 Q1 ને આમ ધક્કો મારે, પોઝિટિવ છે એટલે જેના ઉપર બળ લાગે પહેલા, જેના વડે લાગે પછી. તો F12 આ બાજુ આવે. હવે આ 3 છે ને Q3 માઈનસ છે એટલે આને શું કરે? આમ આકર્ષે. એટલે F13 ની દિશા આકર્ષી બળની દિશા અને આની દિશા અપાકર્ષી બળની દિશા. 1 2 અને 1 3 નું પરિણામી F1 જે આના સમાંતરમાં આવશે, આના સમાંતરમાં. બરાબર. શા માટે સમાંતરમાં દોરવાનું? તો હંમેશા બે સદિશોનું પરિણામી સદિશ એ બે સદિશની વચ્ચે આવે એ તો આપણને ખબર છે, પણ વચ્ચે ક્યાં આવે? 30 ડિગ્રીએ, 45 ડિગ્રી, 50 ડિગ્રીએ, શું ખબર આપણને? બરાબર. પણ એટલું યાદ રાખવાનું કે જે બે સદિશોનું પરિણામી મેળવતા હોય એ બે સદિશોના જો મૂલ્યો સમાન હોય તો પરિણામી સેન્ટરમાં જ આવે. ધારો કે પરસ્પર લંબ એવા બે સદિશ હોય, પરસ્પર લંબ એટલે કે 90 ડિગ્રી, અને જો બંને સદિશોના મૂલ્યો સમાન હોય તો બંનેનું પરિણામી 45 ડિગ્રીએ જ આવે. બરાબર. હવે અહીં આવી જ રીતે Q2 ની વાત કરીએ તો Q1 વડે Q2 પર તો F21 અપાકર્ષી બળ, પરંતુ Q3 વડે Q2 પર આકર્ષી બળ આ દિશામાં. Q3 શું કરે? માઈનસ છે ને એટલે આને આકર્ષે. બરાબર. આ બંને F23 સદિશ ને F21 નું પરિણામી F2. આવી જ રીતે અહીં આ Q1 જે છે એ Q3 ને આકર્ષે F31
અને અહીં Q2 એ Q3 ને આકર્ષશે F32 F31 સદિશ ને F32 સદિશનું પરિણામી F3 નીચે અધો દિશામાં બરાબર અહીં આકૃતિની સમમિતિ પરથી એટલું કહી શકાય કે આ બધા જ બળો જે છે ને આ બે વચ્ચે લાગતું બળ જે હોય એને હું F12 કહું કે F21 કહું એક જ કહેવાય એ રીતે અહીંયા આ બે વચ્ચે લાગતું બળ F32 કહું કે F23 કહું 2332 સરખા જ કહેવાય એવી રીતે અહીંયા 1 અને 3 છે તો F13 કહું કે F31 કહું એ પણ સરખા જ કહેવાય બરાબર હવે અહીં આ બેનું જો મૂલ્ય મેળવું ખાલી મૂલ્ય તો k q q/l2 આનું પણ k ખાલી મૂલ્ય k q q મૂલ્ય /l2 આનું પણ k q q/l2 એટલે મૂલ્ય તો બધાના સરખા જ છે એને આપણે f નામ આપી દઈએ બરાબર હવે સદિશની રીતે વિચારો કે આ 1 2 પર જે બળ લગાડે 2 પણ 1 પર એટલું જ બળ લગાડે પરંતુ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે F12 ડાબી બાજુ F21 જમણી બાજુ એટલે અહીંયા F12 બરાબર -F21 આવી જ રીતે F13 અને F31 એ પણ કેવા છે આમ સામે એટલે F13 બરાબર -F31 અને અહીંયા પણ F32 અને F23 એ પણ સામે છે F23 બરાબર -F32 થશે બરાબર હવે અહીં સૌપ્રથમ આ એ બિંદુ પર જે Q1 વીજભાર છે એના પર લાગતું પરિણામી બળ મેળવવું છે તો એ Q1 વીજભાર ઉપર જે છે ને એ Q2 વડે લાગતું બળ F12 અને F13 એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે 120 તો મૂલ્ય શું આવે વર્ગમૂળમાં હવે સૂત્ર આવતું ખબર છે કે બે સદિશોનું પરિણામી a² + b² + 2ab cos θ સદિશ a અને b વચ્ચેનો ખૂણો θ હોય તો પરિણામી સદિશ r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ આવું લખાય તો અહીં પણ f1 નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં f12 નો સ્ક્વેર + f13 નો સ્ક્વેર + 2f12 f13 cos 120 અહીં f12 અને f13 બરાબર f લખાય તેથી f1 બરાબર વર્ગમૂળમાં f² + f² + 2ff cos 120 ની જગ્યાએ શું લખાય -sin 30 અને અહીંયા જો cos 120 બરાબર cos 90 + 30 અહીં બીજા ચરણમાં છે હા 90 + 120 ક્યાં આવે બીજા ચરણમાં એટલા માટે બીજા ચરણમાં ઓલ s આવે બીજા ચરણમાં sin ધન હોય બાકી બધું ઋણ કારણ કે cos છે ને એટલે આગળ માઈનસ અને 90 આપેલું હોય π/2 હોય તો cos નું થઈ જાય sin તો -sin 30 બરાબર હવે આવી રીતે આનું સાદુરૂપ પછી આપીએ હવે f2 ની વાત કરું તો f2 જે છે ને એમાં f1 વડે લાગતું બળ F21 અને 3 વડે લાગતું બળ F23 એ બંનેનું પરિણામી F2 છે ત્યાં પણ ખૂણો કેટલો છે 120 બરાબર તો અહીંયા પણ F2 બરાબર વર્ગમૂળમાં F21² + F23² + બે વખત F21 F23 cos 120 વર્ગમૂળમાં f² અહીં f મૂકવાનું આની મદદથી F21 અને 23f વર્ગમૂળમાં f² + 2ff -sin 30 જો આ બંનેના મૂલ્યો સમાન જ છે તો હું અહીં ભેગું લખું છું f1 બરાબર f2 બરાબર વર્ગમૂળમાં હવે ff એટલે 2f² + અહીં 2f² -1/2 -sin 30 2 ઉડી ગયા તો 2f² -f² અને વર્ગમૂળમાં f² એટલે છેલ્લે f1 f2 બરાબર f આવી રીતે f3 જોઈતું હોય તો f3 ની અંદર તમે જો અહીંયા 1 વડે 3 ઉપર આકર્ષી બળ અને અહીં 2 વડે 3 ઉપર આકર્ષી બળ 3 1 અને 3 2 બે વચ્ચે ખૂણો 60 હવે જો 60 ડિગ્રી ખૂણો છે સમબાજુ ત્રિકોણ છે ને એટલા માટે તો અહીંયા f વર્ગમૂળમાં f² + f² + 2ff cos 60 એટલે કે f31² + f32² + 2f31 f32 cos 60 અહીં f² + f² + 2ff 1/2 2 ઉડી ગયા તો f² + f² + f² 3 ટાઈમ્સ તો વર્ગમૂળમાં 3 ટાઈમ્સ f² અને √3f આ થઈ ગયા મૂલ્ય
હવે દિશા તમે જો, આ દિશા આમ છે આની લંબ દ્વિભાજક એટલે આ 120 નું અડધું સેન્ટરમાં મેં કીધું ને કે જો બે સદિશોના મૂલ્યો સમાન હોય અને એવા સમાન સદિશો હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે Q1 છે ને એના પર લાગતું બળ F3 છે. Q3 પર લાગતું બળ કયું છે? F3 છે. એની દિશા કઈ આવે તો કે B C A, એનો લંબ દ્વિભાજક ક્યાં આવે? વચ્ચે, આમ સેન્ટરમાં, એટલે કે અધો દિશામાં. પછી બીજું કયું આવે? અહીં F2 ની વાત આવે. તો F2 ઉપર જે છે ને એ આ F23 અને F21 નું પરિણામી છે. અને આપણે અગાઉ એવું કીધું હતું કે જો બંને સદિશોના મૂલ્યો સમાન હોય તો પરિણામી સદિશ એની વચ્ચે જ આવે. એટલે 120 નું વચ્ચે ક્યાં આવે? આમ 60 ડિગ્રી. આ 60 હોય, આ પણ 60 હશે, બરાબર? આ 60 તો આ પણ 60, બરાબર. હવે આ કઈ દિશા છે? તો કે AC ને સમાંતર A થી C તરફની દિશામાં. આવી જ રીતે અહીં F1 ની વાત કરું તો F12 અને 13 એ બંને પરિણામી ક્યાં આવે? F1. એ પણ શું આવે? બંનેના મૂલ્યો સમાન હોવાથી વચ્ચે. આ 60 આ 60 ટોટલ 120. એની પણ દિશા કઈ આવે? B C ને સમાંતર B થી C તરફની દિશામાં. આપણે જાણીએ છીએ એમ ત્રણેય વિદ્યુતભાર પરના બળોનો સરવાળો શૂન્ય થાય છે. બુકમાં ખાલી સીધું આપી દીધું છે, આપણા ઉપર છોડી દીધું છે, બરાબર? એ પૂછ્યું નથી પણ વધારાનું છે સમજ માટે. F બરાબર F1 F2 પ્લસ F3. તો અહીંયા F1 જે છે ને એટલે કે આ બેનું પરિણામી 1 2 1 3 ને, F2 એટલે 2 3 2 1 નું પરિણામી, અને F3 એટલે F31 અને F32 નું પરિણામી. ત્રણેયની આમ કિંમતો મૂકી દો તમે અહીંયા. પછી અહીં F12 ની જગ્યાએ શું મૂકવાનું? -F21. પછી F13 ની જગ્યાએ -F31. તો મેં નીચે મૂક્યા છે જો -F21 અને -F31. F21 એમને એવું રાખ્યું મેં, બરાબર? અને પછી F23 ની જગ્યાએ -F32. અહીંયાથી કિંમત મૂકી છે આટલેથી, આમાંથી, બરાબર? અને પછી આવડી જાય છે 21 ની સામે 21, 31 ની સામે 31, 32 ની સામે 32, પરિણામી 0, બરાબર? થેન્ક યુ.